પણ એવું ખોટી અહીંયા સભાઓ બગાડવા આવે અહીંયા પાલભાઈ રોઈ ગયા છે પાલભાઈ રોઈ ગયા છે એક બાજુ મીટિંગ ચાલી રહી છે અને બીજી બાજુ કિસાનો વિરોધ કરી રહ્યા છે એક તરફ મીટિંગ ચાલી રહી છે એક તરફ મીટિંગ ચાલી રહી છે ને બીજી તરફ જય જવાન જય કિસાનના નારા ગુંજી રહ્યા છે પેલી જે પાલભાઈએ વાત કરી જો મારા શબ્દથી પાલભાઈનું ક્યાંય અપમાન થયું હોય તો પાલભાઈ ક્ષમા માંગુ બીજી વસ્તુ કે જે સમજણમાં જે ફેર આવ્યો જે વાત કરી ને પાલભાઈ વાંઢિયા આવ્યા હતા જ્યારે વાંઢિયા આંદોલન હતું ત્યારે પાલભાઈ તમારી વાત પર તમારા ઉપર ભરોસો હતો ત્યારે હું વાંઢિયાથી 150 ખેડૂતોને ભૂજ લઈને આવ્યો હતો કે મને ખબર છે આ નફટ સરકાર છે એટલે એના મેં શપથ લીધાવી હતી કે હું પણ મારો કોઈ ખેડૂત આ નફટ સરકારને ક્યારે વોટ નહીં આપે આજની જે વાત હું કરું છું કે મારે અહીંયા આવી સ્ટેજ ઉપર આવી અને આ શબ્દો સુકમ બોલવા પડ્યા તો પાલભાઈનું અપમાન કરવા કે કિસાન સમિતિ જે છે સંગ્રામ સમિતિ એનું અપમાન કરવા હેતુ અહીંયા સમગ્ર વિરોધ થઈ રહ્યો છે ઈ નહીં પણ સવારે જ્યારે હું આવ્યો ત્યારે જ મેં મહેશભાઈને વાત કરી કે મહેશભાઈ અમુક તત્વો એવા દેખાય છે કે આપણું કામ બગડે એવું લાગે છે મહેશભાઈ કીધું તો મેં તમને કારણ કે આજે આ આંદોલન કોઈ પક્ષનું કોઈ પક્ષ માટે નતું ખેડૂતો માટે હતું એટલે આવ્યા હતા અને એટલે લડ્યા હતા અને હજી પણ આગળ લડશે અને જે વાત કરી પાલભાઈ કે મારે તમારી માટે ના ના ચાલે ને પણ એવું ખોટી અહીંયા સભાઓ બગાડવા આવે અહીંયા પાલભાઈ રોઈ ગયા છે પાલભાઈ રોઈ ગયા છે રડે છે આપણે અહીંયા તમે ત્યાં ઊભા છો પોલીસ વાળા સાચી વાત છે પણ અત્યારે પોલીસે કીધું ઘરે જાવ ઘરે જતા એવી જરૂર શું ખેતરે આવીને આપણને મારી જતા તો અહીંયા મારશે તો